સુરતના ડભોલી વિસ્તારમાં સરકારી અનાજ સગેવગે કરવાનો મોટો કૌભાંડ બહાર આવ્યો છે। સ્થાનિક લોકોના વિરોધ બાદ જિલ્લા પુરવઠા વિભાગે વ્યાજબી ભાવની દુકાન સીલ કરી અને ખાનગી ગોડાઉનમાં રહેલો જથ્થો પણ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે મસમોટા માથાઓની સંડોવણીની ચર્ચા ચાલી રહી છે। સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી વ્યાજબી ભાવની K40 દુકાનમાંથી સરકારી અનાજ ખાનગી ગોડાઉનમાં સગેવગે કરાતું હોવાના આક્ષેપ સામે આવ્યો હતો। આક્ષેપોને લઈને સ્થાનિક લોકોએ કંટાળી જનતા રેડ કરાતા મામલો બહાર આવ્યો હતો। જિલ્લા પુરવઠા વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી દુકાન સીલ કરી અને ખાનગી ગોડાઉનમાં રહેલો જથ્થો સીઝ કર્યો હતો। સ્થાનિક સ્તરે હિમાંશુ નાગજી, કૈલાશ, બંસીધર અને રાહુલ નામના ઈસમોના નામ ચર્ચામાં છે। જો તમામની કોલ રેકોર્ડિંગની તપાસ કરવામાં આવે તો અનાજ ચોરીના કૌભાંડનો મોટો પર્દાફાશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અગાઉ સચિન વિસ્તારમાં પણ અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું અને હવે ડભોલીમાં પણ સમાન પ્રકારની ગેરરીતિ હોવાની શંકા ઉઠી છે। સરકારી ગોડાઉનમાંથી અનાજ બારોબાર સગે થતું હોવાની રાવ વચ્ચે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ અરુણાબેન પાંડવ છે અને આ વિસ્તારની એક જાગૃત નાગરિક છું। આજે અમે જણાવવા માંગીએ છીએ કે આ સસ્તા અનાજની દુકાન છે। લોકોને અનાજ પૂરું પાડવા માટે આ લોકોને જથ્થો પૂરો પાડવામાં આવતો હોય છે, પરંતુ આ લોકો આ જથ્થો બારોબાર પોતાના નફા માટે વેચી દે છે અને લોકોને પૂરા પાડતા નથી। તો અહીં વિસ્તારના લોકોની ફરિયાદ હતી કે અહીં અમને પૂરો જથ્થો અનાજનો મળતો નથી। જ્યારે અમે તપાસ કરી તો ગોડાઉનો ભરેલા હતા અનાજ, અને એ અન્ય ગાડીમાં, પ્રાઇવેટ ગાડીમાં લઈ અને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હતા। તો પુરવઠા અધિકારીઓને બોલાવી અને અહીં અમે તપાસ કરાવડાવી તો આ દુકાનને પણ સીલ લાગી ગયું છે, પણ આ સીલ લાગ્યાના ઘણા દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ ઝડપી કામગીરી થતી નથી। એટલે કહેવાનું એ છે કે આવા લોકોને આ પહેલા પણ અગાઉ અમે જ્યારે અહીં એકવાર રેડ પાડેલી હતી ત્યારે આ દુકાનને સીલ લાગેલું હતું, એના પર પણ કોઈ કાર્યવાહી થઈ નથી। તો અવારનવાર આવા દુકાનદારોને છાવરવામાં આવે છે કોઈના કોઈ અધિકારીઓ દ્વારા। તો ઝડપી કાર્યવાહી કરે અને જે અનાજનો જથ્થો છે જે ગરીબ લોકો માટે જ આપે છે તો એમને પૂરો પાડે, એવા લોકોને આનું લાયસન્સ આપી અને આવા અસામાજિક લોકો કે જે બારોબાર અનાજનું વેચાણ કરે છે એવા લોકોનું લાયસન્સ રદ કરવામાં આવે અને લોકોને અનાજ પૂરું પાડી શકે તેવા લોકોને આનું લાયસન્સ આપવામાં આવે। મારું નામ પંકજ આંબલિયા છે। ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યા આસપાસ અમારી પર એક કોલ આવેલો કે અહીંયા યમુના સોસાયટી નજીક સંસ્કૃત એપાર્ટમેન્ટની નીચે જે સરકારી અનાજની દુકાન છે ત્યાં કંઈક અનાજ સગે વગે થઈ રહ્યું છે। એટલે અમે અમારી સમગ્ર ટીમ સાથે બધાને જાણ કરી અહીંયા પહોંચેલા ત્યારે ખરેખર અર્થમાં સરકારી અનાજની ગાડી આવેલી અને એમાંથી સરકારી અનાજ ઉતરી પ્રાઇવેટ કટ્ટાઓની અંદર ઠાલવવામાં આવતું હતું અને આ પ્રાઇવેટ કટ્ટાઓ છોટા હાથી જેવા ટેમ્પોની અંદર લોડ થઈ અહીંયાથી થોડે દૂર 500 મીટર દૂર એક પોપડાની અંદર આ આઈસર ગાડીની અંદર આ તમામ માલ લોડ કરવામાં આવતો હતો। અને આ સમગ્ર ઘટનાની અમને જાણ થતાં જ અમે સ્થાનિક મામલતદાર, સ્થાનિક પોલીસને જાણ કરી એમને સાથે રાખી આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। મારું નામ ભાવેશ ધામેલિયા છે। હવે અહીંના કોઈ સ્થાનિકોનો અમારે કોલ આવેલો એટલે લગભગ સમજો તો અમે અમારા મિત્ર સાગરભાઈ લગભગ 7 થી 8 દિવસથી આ ઘટના ઉપર અમે વોચ રાખતા હતા। રાતે 2 વાગ્યા સુધી અમે લોકો ઓપરેશન કરતા હતા કે ભાઈ ક્યારે આ લોકો અમારી હાથે રંગે હાથો ઝડપાય। ત્યારે બપોરે 12 તારીખે 3 વાગ્યાની આસપાસ અમારા સાગરભાઈ પહોંચી ગયા અને સરકારી અનાજના કટ્ટામાંથી પ્રાઇવેટ અનાજના કટ્ટામાં આ ટ્રાન્સફર થતું હતું। હવે આ લોકોની પાછળ જે કોઈ લોકો છે, બંસીધર, નાગજી, હિમાંશુ જેમની દુકાન છે, હિમાંશુભાઈ ચલાવે છે, એમને અગાઉ પણ આવી રીતે એક વખત પકડવામાં આવ્યા હતા અને હાલ અત્યારે આ ગરીબોનું અનાજ આ લોકો બારોબાર વેચી મારે છે। અને બીજી તરફ અહીંના જ કોર્પોરેટરો, ધારાસભ્યો એ વાતો કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। તો આ લોકો અનાજ માફિયાની પાછળ કોનો હાથ છે, કોણ એને છાવરી રહ્યું છે? અને બીજું કે જે રીતે અધિકારીઓ અહીંયા જે ગોકુળ ગાયની જેમ કામ કરી રહ્યા છે તો અમે એને વિનંતી કરીએ છીએ કે ઝડપથી આ કામ કરે, કારણ કે કંઈક ને કંઈક આમાં કોઈ અધિકારીઓ સાથે હોય એવું અમને દેખાય છે। નહીંતર આજે 3 દિવસ થયા છે તો 3 દિવસની અંદર આનો નિવાડો આવવો જોઈએ। એટલા માટે અમે ફરી એક વખત વિનંતી કરીએ છીએ કે ઝડપથી આ કામગીરી પૂરી કરે અને જે કોઈ હોય, કોઈ પણ ચમરબંધી હોય એમનું લાયસન્સ રદ કરવામાં આવે અને કોઈ સારા એવા વ્યક્તિને બેસાડવામાં આવે જેથી કરીને ગરીબોને એમનું અનાજ પૂરતું મળે। મારું નામ સાગર સવાણી છે। અહીંયા અમને માહિતી
સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા અમને મળતા અમારી ટીમ અહીંયા આવી હતી. અમારી હાજરીમાં અમે જોઈએ એ રીતે સરકાર તરફથી જે અહીંયા આઈસર જે ટ્રક દ્વારા જે અનાજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય એ ઉતરે ને તેવો સાથોસાથ સરકારી બારદાનમાંથી પ્રાઇવેટ બારદાનમાં વ્હાઇટ બારદાનમાં પલટી મારવામાં આવતો હતો અને છોટા હાથીમાં લોડ કરીને આગળ 500 મીટર દૂર એક પ્લોટમાં એ સગે વગે કરવામાં આવતું હતું. તો એની અમને જાણ થતાં અમે એના વિડીયો ઉતાર્યા અને અમે મામલતદારશ્રીને અને પોલીસ અધિકારીઓને સાથે રાખીને આ આખું ઓપરેશન પાર પાડ્યું હતું. અને હજુ સુધી 24 કલાક પછી પણ આજે તો 3 દિવસ થઈ ગયા પણ 24 કલાક પછી સીલ માર્યું અને હજુ સુધી આ લોકો ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થઈ. તો વહેલી તકે આ લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય અને લોકોને ન્યાય મળે એના માટે અમારી પુરવઠા અધિકારી અને પુરવઠા મંત્રી જે ગુજરાત સરકારમાં જે પુરવઠા મંત્રી હોય એમને અમારી વિનંતી છે. મારું નામ વિજય ગેલાણી. સસ્તા અનાજ એટલે કે ગરીબો માટેનું અનાજ હોય છે. આ અનાજની ચોરી કરવામાં આવે છે અને દુકાનનું નામ પણ તમે વાંચી શકો છો. ભગવાનના નામથી દુકાનનું નામ રાખવામાં આવે છે શ્રી કૃષ્ણ કન્ઝ્યુમર સંસ્થા તરીકે. અને અહીંના લોકો ભગવાનની સાથે સાથે ચોરી પણ કરતા થઈ ગયા છે અને ગરીબોને અનાજ મળતું નથી. તો અમારી સરકારને અને પુરવઠા મંત્રીને વિનંતી છે કે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લાયસન્સ રદ કરવામાં આવે અને રદ કર્યા પછી પણ એના પરિવારને લાયસન્સ ક્યારેય માટે ન મળે એવી કાર્યવાહી કરવામાં આવે. ઉત્કર્ષ ગલચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.